અસાઇનમેન્ટ જે નવનીતનો આવે છે બેટા, નવનીતનું સોલ્યુશન છે જેમાં આપણે બી સેક્શનના સોલ્યુશન કરતા છીએ. આપણે એ બી સેક્શનના સોલ્યુશન કરતા કરતા આપણે પ્રકરણ નંબર 13 પર આવી ગયા છે. ચેપ્ટર વાઇઝ વિડીયો મળશે તમને બેટા, રાઈટ. ચલો એને ઇરેઝ કરું છું. આપણે શરૂ કરીશું પહેલો પ્રશ્નથી. પહેલો પ્રશ્ન શું છે? પ્રકરણ 13 પહેલો પ્રશ્ન, જો અવલોકનો 26, 19, 15, 14 અને x નો મધ્યક x હોય તો x શોધો. ઓકે, x અજ્ઞાત સંખ્યા છે એની કિંમત શોધવાની છે બેટા. ચલો તો અહીં અવલોકનો પહેલા જોવાનો, અવલોકનોનો આ મધ્યક તો મધ્યકનો સૂત્ર એકદમ સિમ્પલ છે. અહીં લખશું ક્વેશ્ચન નંબર 1 એટલે લખશું મધ્યક એટલે x બાર બરાબર ક્વેશ્ચન માર્ક્સ. તો x બાર નો સૂત્ર શું હોય છે બેટા? સિગ્મા xi ને છેદમાં n. આ પણ સૂત્ર છે. ઓર અથવા સિગ્મા xi ને છેદમાં સિગ્મા ni. જો બેટા આ ને આ બંને સરખું જોઈએ છે એટલે ગમે તે યુઝ કરી શકો. એટલે x બાર બરાબર સિગ્મા xi એટલે લખશો 26 વત્તા 19 વત્તા 15 વત્તા 24 વત્તા x નો મધ્યક x છે. નો મધ્યક x એટલે હા અહીં સંખ્યા શું આવશે બેટા? તો 1 2 3 4 5 5 એટલે છેદમાં આવશે 5. અહીં શું આવશે? x. કેમ? એને કીધું છે ને મધ્યક કઈ છે? x છે. મધ્યક x છે. આ x બાર છે, આ x છે, ધ્યાન રાખજો. અહીં 5 ને x વડે ગુણશો તો શું થશે બેટા? 5x. કેમ અહીં થશે? તો જો બેટા પહેલા એને સમજી લો, એને ઉપર કરી દઉં છું. ઓકે, જો અહીં અંશ અને છેદમાં છે સંખ્યા, પણ અહીં છેદમાં નથી એટલે એક લખી દીધું. 5 ને x વડે ગુણશો તો શું થશે બેટા? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે આ બાજુ ને આ બાજુ x. પછી આ બધાને સરવાળો કરજો તો સરવાળો શું આવશે? તો કરી દઉં. જો અહીં 26 અને 24 થશે 30. 26 અને 24 અરે સોરી 26 ને 24 કેટલા થશે બેટા? 50. ઓકે, 50 વત્તા 15 વત્તા 19. 9 ને 5 14 ને 4 વધી 1 5 ને 1 6 7 8 શું આવશે? 84. 84 એટલે 84 વત્તા x. ઓકે, સંખ્યાની સંખ્યા પાસે મોકલી દો. આ 5x, આ x ક્યાં જશે? x ની પાસે. આ બાજુ જશે તો માઇનસ થશે x અને 84. 5x માંથી x નીકળશે તો શું આવશે બેટા? 4x. અને આ બાજુ 84 તો છે જ. અહીં x આ બાજુ ગુણાકારમાં હતું તે ભાગાકારમાં જશે એટલે 84 ને છેદમાં 4. એટલે ભાગાકાર 4 દુ 8 4 એકુ 4 એટલે x બરાબર શું આવશે? 21. એટલે પરફેક્ટ છે જ. જવાબ જો ચેક કરવા હોય તો હું તમને ખાલી હિન્ટ આપીશ, હું કરાવીશ નહીં કેમ કે વિડીયો ઘણું લાંબુ થઈ જાય છે બેટા. જો જવાબ ચેક કરવા છે કે રાઈટ છે કે નહીં તો શું કરવાનો? 21 કરી દો. શું હતું બેટા? બધાનો સરવાળો કેટલો હતો? બધાનો આ બાજુ x બાર એટલે 21. ચલો કરાવી દઉં છું 21 અને આ બધાનો સરવાળો થતો 84. 84 વત્તા શું છે? x. x એટલે 21 ને છેદમાં શું છે? 5 એટલે 5 કરી દો. ઓકે, 4 અને 1 5 8 ને 2 10 105 આવ્યું ને છેદમાં 5 તો હતું જ. 5 દુ 10 5 એકુ 5 આ બાજુ પણ 21 અને આ બાજુ પણ 21 એટલે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર છે. એટલે તમારો જવાબ 100% સાચું છે. સો આ યુનિક રહ્યું. તમને યુનિક લાગ્યો હોય તો તમે કમેન્ટ કરજો ચોક્કસથી. કમેન્ટ હંમેશા કરતા રહેજો બેટા, અમને બી હિંમત અને પ્રોત્સાહન મળશે. ચલો એને ઇરેઝ કરી દીધું છે મેં. ચલો આપણે સ્ક્રીનશોટ લઈ લીધા હશે તો આને બી ઇરેઝ કરી દઉં છું. ઓકે, પહેલો પ્રશ્ન થઈ ગયું છે બેટા. આપણે બીજા પ્રશ્ન પર આવીશું. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકન. આ બધા ચડતા ક્રમમાં ગોઠવેલ છે એટલે ગોઠવેલ છે. આપણે ખાલી એને ક્રમમાં લખો. ક્વેશ્ચન બીજું, ચડતા ક્રમ. ચડતા ક્રમ 6 7
एक्स माइनस बे एक्स ओके जस्ट 1 मिनिट बेटा हूँ चेक कर लઉં છું એમાં કઈ તો આ ક્વેશ્ચન થોડુંક કદાચ સ્ક્રીનશોટ લેવામાં ભૂલ થઈ છે કે શું એક્સ જ છે ચેક કરી લઉં છું એક્સ જ છે બેટા એક્સ છે ઓકે एक्स 17 અને 20 અને 20 નો મધ્યક છે 16 તો x શોધો તો બેટા અહીં n બરાબર બે સૂત્ર હોય છે n બરાબર કેટલા છે તો જોજો ધ્યાન રાખજો બેટા 1 2 3 4 5 6 6 છે બરાબર એક મિનિટ જોઈ લઈએ 1 2 3 4 5 અને 6 નો મધ્યસ્થ છે 16 ઓકે તો અહીં કેમ એવું કરીએ છીએ તો અહીં n બરાબર એકી નું સૂત્ર અલગ હોય છે બેટા અને જ્યારે n બરાબર બેકી હોય તેનું સૂત્ર અલગ છે ઓકે તો અહીં મેં તમને બંને સૂત્રો કહી દેવા થોડુંક ધ્યાન રાખજો એક એટલે ખબર છે સર 1 3 1 5 7 11 એવી બધી કઈ સંખ્યા છે એકી અહીં 2 4 8 અને 10 એવી ઓકે સો મધ્યસ્થ એટલે m બરાબર આવશે અહીં 6 છે 6 તો 6 કઈ થઈ ગઈ બેકી બેકીનો સૂત્ર હોય છે બેટા n ના છેદમાં 2 સોરી n ના છેદમાં 2 મૂ અવલોકન બસ અવલોકન એટલે શોર્ટમાં જ લખું છું બેટા મૂ અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મૂ અવલોકન છેદમાં 2 ઓકે ચલો આપણે એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું એટલે m હા એનો મધ્યસ્થ કેટલો કીધું છે મધ્યસ્થ છે 16 તો એટલે 16 મૂકી દઈશું 16 બરાબર અહીં કેટલી છે 6 6 ના છેદમાં 2 મૂકશો તો 6 ના છેદમાં 2 છેલ્લે હું તમને એકી સંખ્યાનો કહી દઈશ સૂત્ર 6 ના છેદમાં 2 મૂ અવલોકન વત્તા 6 વત્તા 1 એટલે અહીં જો ડાયરેક્ટલી કરી દઉં છું 6 ના છેદમાં 2 એટલે થર્ડ અવલોકન વત્તા અહીં આવશે આ ત્રીજું આવી ગયું તો આ આવશે ચોથું ફોર્થ અવલોકન થોડુંક જોઈ લેજો બેટા તમારે ગુજરાતીમાં ભૂલ પડે છે છેદમાં 2 હોય છે ઓકે 16 એટલે 16 લખશો જો બેટા એના ચડતા ક્રમમાં ગણેલ છે તો પહેલો બીજો ત્રીજો કોણ છે આ છે ચોથો કોણ છે બેટા આ x છે અને હંમેશા ધ્યાન રાખજો આ બે જ આવશે તો જ આવશે બેટા આ એક બીજો ક્લુ કેવું તમે આ જો દાખલા વાંચતા હોય ને તો તમને સમજાઈ જ જશે જો બેટા આ ખાલી એક આપતે ને તો એકી સંખ્યા આવતે એટલે આ જ આવતે એમાં જે x છે ને અહીં બે જગ્યાએ x એટલે બંને આવશે આ ને આ બંને એટલે ધ્યાન રાખજો થોડુંક ઓકે શું છે x -2 વત્તા x ને છેદમાં 2 ઓકે અહીં કશું નથી તો ચોકડી ગુણાકાર થશે 16 દુ 32 x મળીને 2x -2 સંખ્યા પાસે એટલે 32 - 2 આ બાજુ પ્લસ છે સોરી આ બાજુ માઇનસ હતું આ બાજુ આવીને પ્લસ 2x 32 ને 2 34 બરાબર 2x ઓકે ચલો અહીં કરી દઈશું એટલે 34 ના છેદમાં શું જશે બેટા 34 ના છેદમાં 2 બરાબર x એટલે x બરાબર શું આવશે 17 આપણો જવાબ છે બેટા જો x બરાબર 17 દેખાય છે એટલે જવાબ 100% સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો તમને મેં એકીનો સૂત્ર બી કહી દઉં તો એકીનો સૂત્ર હોય છે શું m બરાબર હોય છે બેટા n+1 ના છેદમાં 2 મૂ અવલોકન આ કઈ રીતે ખબર કે પાંચમું અવલોકન છે સાતમું આવ્યો આઠમું આવ્યો એટલે આ નંબર છે પાંચમો એટલે અહીં પાંચમો હોય તો પાંચમો લઈ લો છઠ્ઠો હોય તો છઠ્ઠો ત્રીજો હોય તો ત્રીજો ઓકે n+1 કેમ બેટા કેમ કે 7 + 1 જો આવું n ના છેદમાં 2 કરતે તો 7 જો એકી સંખ્યા લેવો તો એકી સંખ્યા 7 અહીં જો 7 ના છેદમાં 2 કરશો 7 ના છેદમાં 2 કરશો તો શું
પોઈન્ટમાં આવશે એટલે આ સૂત્ર અલગ છે ને આમાં મૂકો 7 + 1 એટલે 8, 8 ના છેદમાં 2 એટલે ચોથો આવી જશે. સો આ સૂત્રનો ડિફરન્સ પણ ધ્યાનમાં રાખજો. ઓકે, અને જો સમજ પડતી હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો. આવનારો વિડીયો બી તમને મળશે બોર્ડ્સના, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. ઓકે, આપણે બીજો થઈ ગયો ને ત્રીજો દાખલો કયો? થર્ડ. એક માહિતી ક્વેશ્ચન થર્ડ છે બેટા, ક્વેશ્ચન નંબર ત્રીજો. એક માહિતી એટલે મધ્યક. શું છે બેટા? મધ્યક. તો ચલો લખી દઈશું મધ્યક x બાર બરાબર શું છે બેટા? તો x બાર બરાબર કેવી છે? 8.1 છે. ચલો લખી દીધું. ઓકે, સિગ્મા fi અને xi બરાબર શું છે? 132 વત્તા 5m. ઓકે, ને સિગ્મા fi બરાબર શું છે? fi બરાબર 20 હોય તો m બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ચલો મસ્ત દાખલા છે, એકદમ અલગ છે પણ ઓકે ચલો કરીશું આપણે. x બાર નું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા fi xi ને છેદમાં સિગ્મા fi. ઓકે, x બાર ની કિંમત આપી છે, યસ લખી દેજો 8.1. સિગ્મા fi એ કેટલી છે બેટા? એની કિંમત છે 132 વત્તા 5m. કઈ ગભરાવાની જરૂર નહીં, જે સોરી જે કિંમત છે જે રીતે છે એટલી કરો તો ખરા, ખોટા હોય તો ખોટા, પણ કોન્ફિડન્સલી કરો તો ખરા. ઓકે, સિગ્મા fi કેટલા છે બેટા? 20. તો 20 કરી દીધું. ઓકે, જો બેટા અહીં અંશ અને છેદમાં છે, આ બાજુ અંશ અને છેદમાં નથી, તો છેદને લખી દો. ખબર છે સર દુનિયાને કોઈ પણ સંખ્યાના છેદમાં નહીં હોતી, એક લખી શકાય. ચલો એને આપણે સિલેક્ટ કરીને થોડુંક ઉપર કરી દઉં. ઓકે, 20 ને આના વડે ગુણશો તો જોજો બેટા પેલા દશાંશ નીકળી જશે, કેમ કે એક 0 છે એટલે અહીં 8.1 ને 2 વડે ગુણજો. 2 કુ 2 8 દુ 16 162 આવશે. શું આવશે બેટા? ચલો હું કહી દઉં 1620. દશાંશ એક જગ્યા પર છે, છેલ્લેથી દશાંશ લગાવશો એટલે નીકળી જશે. આને વડે કરશો 132 તો આવશે 132 વત્તા 5m. ઓકે, એમ શોધવાના છે તો એમ તો હોવો જોઈએ, એટલે છે જ ને અહીં એમ. ઓકે, સંખ્યાને સંખ્યા પાસે લાવી દો. 162 માઇનસ 132 બરાબર છે 5m. 2 માંથી 2 જાય 0, 6 માંથી 2 સોરી 6 માંથી 3 જશે 3. ઓકે, એક કટ થઈ ગયું 5. અહીં ગુણાકારમાં છે તો શું આવશે? ભાગાકાર એટલે 5 બરાબર શું આવશે? m. એટલે 5 6 એટલે m બરાબર શું આવશે બેટા? 6. ઓકે, સો હું થોડુંક સાઉન્ડ આવતું છે બેટા, થોડુંક બંધ કરું, તમે એટલામાં સ્ક્રીનશોટ લઈ લો, કેમ કે થોડુંક ગરબાનો ચાલે છે એટલે શોટ લઈ લીધું હશે. હું ઇરેજ કરી દઉં છું બેટા. ચલો ચલો નેક્સ્ટ પેજ પર જઈશું, કેમ કે અહીંયા 3 જ પ્રશ્ન હતું. ચલો ચોથા. ઓકે, ક્વેશ્ચન નંબર 4 શું કહે છે બેટા? ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? એક વર્ગીકૃત માહિતી અહીં છે બેટા. એક વર્ગીકૃત માહિતી માટે જો થોડાક ઓછા દેખાતા હશે, નાના દેખાતા હશે તો હું અહીં લખી દઈશ L બરાબર 40 છે. હું અહીંયા માહિતી લખું છું. શું છે બેટા? તો કે છે L બરાબર 40. ઓકે, શું બીજું શું છે? H બરાબર 15. H બરાબર 15 શું છે? પછી F1 બરાબર છે બેટા 7. ઓકે, F0 બરાબર છે 3. ઓકે, F2 બરાબર છે 6. હોય તો બહુલક, માહિતીનો બહુલક શોધો. તો બહુલકનો શું સૂત્ર હોય છે બેટા? Z બરાબર હોય છે. બહુલકનું સૂત્ર શું હોય છે બેટા? Z બરાબર L વત્તા F1 માઇનસ F0. સેમ વસ્તુ નીચે કોપી કરવાની. F1 માઇનસ F0 માઇનસ F2. અહીં 2 છે, અહીં પણ 2 આવશે ગુણ્યા H. સો બસ આવી રીતે મૂકી દઈશું. Z બરાબર L. L કેટલા છે બેટા? 40. તો 40 મૂકી દો. બહુલક શોધવાના એટલે એને એ જ રહેશે બેટા, ખાસ ધ્યાન રાખજો. વત્તા F1 કેટલા છે બેટા? 7 માઇનસ 3 સોરી 7 માઇનસ F0 એટલે 3. સેમ વસ્તુ કોપી લખવાની. 7 માઇનસ 3 માઇનસ F2 એટલે 6 છે. અહીં ગુણ્યા 2 હોય છે તો 2 ગુણ્યા કરી દો.
ગુણ્યા h ની કિંમત કેટલી છે બેટા 15, તો ચલો આપણે 15 લખી દઈશું. ઓકે, z બરાબર 40 એટલે 40 આવશે. 7 માંથી 3 જશે, 7 માંથી 3 જશે એટલે 4 ગુણ્યા 15 એની જોડે આવી જશે. હા, ઉપર આની જોડે ગુણાકારમાં છે, આની જોડે ભાગાકાર થાય. હા, આને કટ નહીં કરતા. અમુક છોકરા તને 3 પચમ કરે, 3 પચમ 15 નહીં થાય, એટલે ધ્યાન રાખજો. આ કેમ કે આ બધા એક સાથે છે, વચ્ચેથી કટ નહીં કરી શકશો. ઓકે, તો 15 અહીં લખું છું બેટા, ને છેદમાં 7 દુ 14, 14 6 ને 3 9, 6 ને 3 9. ઓકે, થોડુંક હજુ ઉપર લઈ લઉં છું બેટા. z બરાબર 40 વત્તા એને 4 અને ગુણ્યા 15 રહેવા દેજો. હા, ખાસ કરીને ધ્યાન રાખજો બેટા. 15 માંથી 9 જાય તો કેટલા આવે? 6, કેમ કે 9 અને 6 15. ઓકે, જો બેટા ખબર છે કે 6 અને 5 અને વત્તા 1 6, 3 વડે ભાગાકાર થશે. મારો વિડીયો જોજો બેટા, એમાં બધી રીતે શીખાડી છે. 3 દુ સોરી, તો ચલો એવું કરી દો. ચલો બીજી હજુ કહી દો. બેકી સંખ્યા એટલે 2 દુ 4, 42 6. બેકી સંખ્યા સાથે 2 વડે બંનેઓને ભાગાકાર 100% થશે. 2 દુ 4, 42 6. હમણાં 3 પચમ. ઓકે, સો z બરાબર શું આવશે? 40 તો છે જ બેટા, અને 5 દુ 10 એટલે 10. ઓકે, z બરાબર શું આવશે? 10 અને કેટલા થશે? 10 40 ને 50. ઓકે, z બરાબર જોઈ લઈશું આપણે કેટલા છે? 50. નેક્સ્ટ છેલ્લે પેલા પેજ પર અહીં જવાબ છે બેટા 52. ચોથાનું કેટલું આવ્યું છે બેટા? ચોથાનું આવશે 52. l બરાબર 40. ઓકે, મને તો લાગતું નથી કે જવાબ કદાચ રકમ બધી બરાબર છે. l બરાબર 40, l બરાબર 5 અને 4 ગુણ્યા 15 એટલે 5 તાલી 15. સોરી, હા મિસ્ટેક મળી ગઈ, આપણી ભૂલ મળી ગઈ. ઓકે, દર વખતે જવાબ નહીં ખોટા એટલે કહેવાય, પહેલા ચેક કરી લો. અને 4 તાલી 12 એટલે z બરાબર 40 ને 2 52. 40 ને 10 50, 50 ને 2 52, એટલે આ આપણું સાચું જવાબ છે બેટા. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું. એટલે જવાબ આપણે બી ચેક કરી લેજો, ભૂલ થાય જ બેટા. હા, આપણે એક્ઝામમાં નહીં ભૂલ થવું જોઈએ, કેમ કે એક્ઝામમાં આપણી પાસે આન્સર નહીં રહેશે. એટલે ચલો, હા, એને મેં ચેક કરવાનો મેં ઘણા બધા રૂલ્સ બતાવ્યા છે. બધી એલ ની કિંમત છોડીને બધી કિંમત મૂકી દો અને ઝેડ ની જગ્યા 52 મૂકી દો. શું? ઝેડ ની જગ્યા 52 મૂકો, એલ ની જગ્યા છોડી દો. જો એલ 40 આવી જાય, આ બધી કિંમતો મૂકીને ગણી જશો તો સાચું હશે. જેમાં ડાઉટ લાગે એ ચેક કરજો, કેમ કે આટલો બધો સમય રહેશે નહીં બોર્ડમાં. હા, જેમાં ડાઉટ લાગે એમાં તમે 100% ચેક પણ કરી લેજો, કેમ કે આપણે નંબર 5 સોરી ક્વેશ્ચન 5 ક્વેશ્ચન 5મો શું કે છે? અવલોકન. તો પહેલા અવલોકન લખીશું. અવલોકનો કયા છે બેટા? તો કે છે x ના છેદમાં 5 છે બેટા. બીજું શું છે? x છે, તો પહેલા x ના છેદમાં 4 છે અને x ના છેદમાં 2 છે, x ના છેદમાં 3 છે. તો જો બેટા એને શું કે છે? અને મધ્યસ્થ. અને શું કીધી દીધું? મધ્યસ્થ. મધ્યસ્થ કેટલું આપી દીધું છે? m બરાબર કેટલું છે? તો 10 છે. એટલે ધ્યાન રાખજો. ઓકે, સો પહેલા આ અવલોકન છે, તો અવલોકનને પહેલા ચડતા કે ઉતરતા ક્રમમાં લખવાનું. શું કરવાનું? ચડતા કે ઉતરતા. આમાં સૌથી નાની સંખ્યા કઈ દેખાય? સૌથી નાની સંખ્યા આ છે, x ના છેદમાં 5મો ભાગ. કોઈના કઈ રીતે ખબર પડી? તો જો બેટા એવી રીતે ખબર પડશે કે જો x છે, x ના છેદમાં એટલે ચડતા ક્રમમાં મૂકતા, ચડતા ક્રમમાં x ના છેદમાં 5મો એટલે x છે એને 5મો ભાગ કરો, પછી x નો ચોથો ભાગ કરો, પછી x નો ત્રીજો ભાગ કરો, પછી x ના બીજો ભાગ કરો, સોરી, પછી છેલ્લે x. આ સૌથી મોટી સંખ્યા છે બેટા. આ કેમ કે x છે, x નો અડધો કરશો, અડધું x નો ત્રીજો ભાગ એનથી નાની અને આ સૌથી નાની. કાં તો ચડતા ક્રમમાં મૂકો કાં તો ઉતરતા ક્રમમાં મૂકશો તો એ ચાલશે.
ઓકે, ચલો એને સિલેક્ટ કરીને પહેલા હું ઉપર કરી દઉં છું. આ થઈ ગયું. હમણાં અવલોકનોની સંખ્યા કઈ છે? n બરાબર 1 2 3 4 5. n બરાબર 5 છે, બેકી છે. સોરી, n બરાબર 5 છે એટલે એકી. તો એકીનો m મધ્યસ્થ m બરાબર થાય છે n વત્તા 1 ના છેદમાં 2 મું અવલોકન. ઓકે, સો ધ્યાન રાખજો, m બરાબર અહીં આવશે n એટલે 5 વત્તા 1 ને છેદમાં 2 મું અવલોકન. m ની કિંમત કેટલી છે બેટા? 10. 5 વત્તા 1 એટલે 6. 6 ના છેદમાં 2 એટલે ત્રીજું અવલોકન. થર્ડ અવલોકન. ઓકે, ત્રીજું અવલોકન જોશે 1 2 અને 3 છે. ચલો એટલે લખશો, અહીં કરું છું, એટલે 10 બરાબર x ના છેદમાં 3. x બરાબર 10 ના છેદમાં 3. તો અહીંથી આ અંશ અને છેદમાં છે, તો સર આ બાજુ નથી એટલે અંશ અને છેદમાં બનાવો. એટલે 10 ગુણ્યા 3 બરાબર x. એટલે x બરાબર શું મળશે? 30. આ આપણું સાચું જવાબ છે. જો એન્સર ચેક કરવા હોય તો બધી કિંમતો મૂકો. x ની કિંમત 30 છે, તો જોજો 30 ના છેદમાં 5. 30 ના છેદમાં 5 એટલે 5 6 30. અહીં x એટલે 30. 30 ના છેદમાં 4. 30 ના ચોથો ભાગ કેટલો થશે બેટા? તો એનો ચોથો ભાગ થશે 30. તો એના અડધા 15. 15 ના છેદમાં 2. એના અડધા 7.5. ઓકે, પછી થર્ડ છે 30. 30 ના છેદમાં 3 એટલે આવડી ગયું 10. એટલે તો મધ્યસ્થ 10 આવતું છે ને બેટા? એટલે અહીં 10 મધ્યસ્થ બરાબર m બરાબર 10 તો હતું જ. બરાબર, તો આ તમારે એન્સર થઈ ગયા. આ તો ખાલી મેં ચેક કરવા માટે કીધું છે. તમે અહીં એન્સર એનો લખી શકશો. x ની કિંમત કેટલી હતી? અહીં આપણે શું પૂછે છે? x શું? તો x બરાબર શું આવી ગયો બેટા? 30. અહીં છે જવાબ, એટલે સ્ક્રીનશોટ લઈ લીધો હશે બેટા. ચલો, પાંચમું થઈ ગયું. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન 6 શું છે? એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં l બરાબર છે, n બરાબર છે, cf છે, f છે, h છે હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. આ મધ્યસ્થ પણ છે સર, આ મધ્યસ્થ. તો જો બેટા, આના માટે વર્ગ હોય છે, આના માટે વર્ગો હોતા નથી. આવા છે, ધ્યાન રાખજો. આના વર્ગ હોતા નથી, આના માટે વર્ગ હોય છે, એટલે આવા આવે છે. તો એટલે મધ્યસ્થ. ચલો વસ્તુ લખી લઈશું આપણે. માહિતી l બરાબર શું છે બેટા? 89.5 છે. n બરાબર 98. n બરાબર 98. ઓકે, cf બરાબર 40. f બરાબર 30. h બરાબર 10. તો મધ્યસ્થ m બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ચલો આપણે m મધ્યસ્થ એટલે m નો સૂત્ર આવશે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ને છેદમાં f. સોરી, f1 નહીં હોય, f હોય છે, ગુણ્યા h. ઓકે, સો m મધ્યસ્થ શોધવાનો છે, તો m ની જગ્યાએ m જ આવશે. l શું છે બેટા? 89.5 વત્તા n ના છેદમાં 2. n ના છેદમાં 2 એટલે 98. 98 ના છેદમાં 2 એટલે ચલો કંઈ નહીં, 98 લખી દઉં છું. 98 ના છેદમાં 2 માઇનસ cf. cf એટલે 40 ને છેદમાં f. f એટલે 30 ગુણ્યા h એટલે 10. ચલો એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર કરી દઈશું. સો m બરાબર 89.5 વત્તા 98 ના અડધા, 9 ના અડધા 4, 1 અને 9. ઓકે, માઇનસ 40 છેદમાં 0 થી 0 ઉડી જશે એટલે આવશે 3. ઓકે, ચલો તો m બરાબર 89.5 વત્તા 40 માંથી
49 માંથી 40 નીકળી જશે તો શું આવશે 9 9 ના છેદમાં 3 3 તાલી 9 ઓકે અહીં m બરાબર લખશો 89.5 વત્તા 3 તો બસ સરવાળો કરી દો એટલે પૂર્ણાંક છે આ પણ પૂર્ણાંક છે દશાંશ એની પાછળ હોય છે એટલે 9 ને 3 12 9 ને 3 12 12 એટલે 92.5 આપણો જવાબ આવશે એક જ મિનિટ આપણે ચેક કરી લઈશું બેટા એનો જવાબ છે 92.5 92.5 ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ચલો ક્વેશ્ચન નંબર કયો કર્યા બેટા 6 થઈ ગયું હમણાં શું કરીશું 7મો કે છે એક માહિતી માટે પ્રચલિત સંકેતો a બરાબર કેટલા છે ક્વેશ્ચન નંબર 7 શું કહે છે બેટા a બરાબર 900 a બરાબર 900 ઓકે સિગ્મા fi ને ui બરાબર કેટલા છે બેટા -44 ઓકે -1 સિગ્મા fi બરાબર હોય છે 100 તથા h બરાબર હોય છે 20 તો શું શોધવાનું મધ્યક બરાબર ક્વેશ્ચન માર્ક્સ તો આપણે મધ્યકનું શું સૂત્ર હોય છે તો x બરાબર જેમાં મધ્યકનું અલગ અલગ સૂત્ર હોય છે સર આ પ્રમાણે સૂત્ર યુઝ કરીશું કે કયો સૂત્ર આવશે તો એટલે લખશો a વત્તા સિગ્મા fi ui એના પરથી સૂત્ર બની જશે બેટા સિગ્મા ખ્યાલ હશે બી તમને સિગ્મા fi ગુણ્યા h ચલો આ કોનું સૂત્ર છે કમેન્ટ કરીને જણાવજો a ની જગ્યા 900 મૂકી દઈશું વત્તા સિગ્મા fi ui શું છે બેટા -44 સિગ્મા fi કેટલા છે 100 ગુણ્યા h એટલે 20 ઓકે ચલો આ 0 થી 0 નીકળી જશે ઓકે x બાર બરાબર 900 4 દુ 8 4 દુ 8 પ્લસ માઇનસ 4 દુ 8 4 દુ 8 4 દુ 8 અને છેદમાં 10 x બાર બરાબર 900 માઇનસ 88 ને 10 વડે ભાગશો તો શું આવશે બેટા 8.8 આવશે 8.8 આવશે કઈ નહીં ચલો હું સિલેક્ટ કરી દઉં છું પહેલા તો એને ઉપર લઈ લઉં છું બેટા અહીં આવશે x બાર ઇક્વલ ટુ 900 જો 4 દુ 8 4 દુ 8 થશે બેટા ઓકે ને છેદમાં 10 ઓકે સો x બાર બરાબર આવશે 900 છે હા માઇનસ 10 ને 88 વડે ભાગશો તો શું આવશે બેટા 8.8 એટલે x બાર બરાબર 900 માંથી એને બાદ કરી દો 0.00 શું હશે 8.8 10 માંથી 8 જશે 2.9 9 માંથી 8 જશે 9 માંથી 8 જશે 1 અને અહીં 9 અહીં 8 891.2 યસ 891.2 છે આ સાચો જવાબ છે બેટા ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ઓકે 8મો દાખલો માહિતી તો મેં તમને સમજાવેલો વર્ગીકૃત અને અવર્ગીકૃત હોય છે અહીં એક્ઝામ્પલ છે માહિતી જે હોય છે બેટા એ બે રીતને હોય છે માહિતી જે હોય છે માહિતી બે રીતને હોય છે એક આ ધ્યાન રાખજો બેટા એક હોય છે વર્ગીકૃત અને એક હોય છે અવર્ગીકૃત ઓકે અવર્ગીકૃત ચલો તો એનું ઉદાહરણથી સમજો જે બેટા 0 થી 10 10 થી 20 આપે એને કહેવાય વર્ગીકૃત આ જો વર્ગ છે એટલે એને વર્ગીકૃત કહેવાય બેટા અને જો અહીં ઉપર અવર્ગીકૃત છે કયા આ
આ પાંચમો દાખલો જુઓ, જેમ એમ લખી દે તમારે x ના છેદમાં 5, x ના છેદમાં 3, x ના છેદમાં x લખી દે, x ના છેદમાં 2 લખે, બરાબર. તો આને શું કહીશું આપણે? આવા વસ્તુને અવર્ગીકૃત. એટલે જેમ 5, 10, 8, -2, 17, એવી રીતે આ બધી જે એક્ઝામ્પલ છે, એવી રીતે પછી બીજું ઉદાહરણ આ છે. આ અવર્ગીકૃત માહિતીનું ઉદાહરણો છે, આ ખાસ ધ્યાન રાખજો. એટલે આ વર્ગીકૃત અને અવર્ગીકૃત ખબર પડી હશે. ચલો આપણે દાખલા નંબર 8 સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 8 શું છે બેટા? ક્વેશ્ચન 8 શું કહે છે? એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો L બરાબર શું છે? L બરાબર આપણને કેટલું કહે છે બેટા? 12, H બરાબર 3, F1 બરાબર 23, F0 બરાબર 10, F2 બરાબર 21 હોય તો બહુલક શોધો. બહુલક એટલે Z બરાબર ક્વેશ્ચન માર્ક છે. સો અહીં આપણે લખીએ છીએ, સૂત્ર પહેલા લખી દઈશું. Z બરાબર હોય છે L પ્લસ શું છે બેટા? F1 માઇનસ F0 ને છેદમાં સેમ વસ્તુ લખવાનું, F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ને ગુણ્યા 2 પણ. ઓકે, ચલો એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું. ઓકે, સૂત્ર પર મૂકી દો. Z બરાબર L કેટલા છે બેટા? 12 વત્તા F1 કેટલા છે બેટા? F1 છે 23 માઇનસ 10. તો નીચે પણ સેમ વસ્તુ લખી દો, 23 માઇનસ 10. આ લખવાની શોર્ટકટ મેથડ છે બેટા. એનાથી પહેલા કન્ફર્મ થાય, ખોટું નહીં થાય. અમુક સ્ટુડન્ટ રકમ જ ખોટી લખી દે, એટલે ધ્યાનથી શાંતિ લખો. 2 તો હોય છે ગુણાકારમાં. F2 શું હોય છે? તો F2 છે આપણી પાસે 21 અને H ની કિંમત 3. ઓકે, સો Z બરાબર અહીં આવશે 12 વત્તા 23 માંથી 10 નીકળે, 23 માંથી 10 નીકળશે તો શું આવશે? 13. અને અહીંયા ગુણાકારમાં 3 લખી દેજો. ગુણાકાર સાથે કરતા નહીં, એનો રીઝન સલે કહીશ. 23 દુ 46 માઇનસ 10 ને 21, 21 ને 10 31. કેમ? બંને માઇનસ એટલે બંને માઇનસ શું થશે બેટા? પ્લસ થશે, એટલે ધ્યાન રાખજો. ઓકે, 12 વત્તા 23, અચ્છા હા 46 માંથી, એટલે એમ જ લખો 13 ગુણ્યા 3 ને 46 માંથી 31 જશે એટલે 15 આવશે. 6 માંથી 1 જશે 5, 4 માંથી 3 જશે 1. ઓકે, જુઓ હમણાં 3 થી આ 5 ઉડી ગયું. શું છે? 13 ના છેદમાં 5 છે. શું કરવાના છે બેટા? અહીં લખું છું મેં. એટલે Z બરાબર લખશો 12 વત્તા 13 ને 5 વડે ભાગશો. ચલો 13 ને 5 વડે ભાગીશું. 5 દુ 10 3.0, 5 6 30. શું આવશે? એટલે એને ભાગતા 2.6 આવી જશે. શું આવે છે? 2.6. એટલે Z બરાબર 12 ને 2 14, 12 ને 2 14.6 આ જવાબ આવશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન 9. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી, તો જો બેટા એની મેં પહેલા કોપી કરું છું. જસ્ટ 1 મિનિટ, 1 મિનિટ. બહુ ઈઝી દાખલા છે પણ થોડાક અલગ છે બેટા. થોડોક જેને નહીં સમજ પડશે એના માટે અઘરા દાખલા પણ છે આ. ઓકે, મસ્ત મજાના દાખલા છે. આવા મને જોઈને બહુ ગમ્યું આ દાખલા. જો બેટા એક સુંદર દાખલા છે, એકદમ સરસ. અહીં આપણને P અને Q ની કિંમત શોધવાનું કહે છે બેટા. અમને કયો દાખલા સારું લાગે ટીચરને ખબર? જેમાં થોડુંક અમને કન્ફ્યુઝન કરી દે.
અમને થોડુંક સંઘર્ષ થાય કે આ દાખલા કઈ રીતે થયા, કઈ રીતે આવશે એવી, તો મેં પણ આને થોડું કન્ફ્યુઝ થઈ ગયેલો બેટા. સાચું જ ઈમાનદારીથી કેવું છું, બધા દાખલા નહીં આવડતા, ઘણા દાખલા શીખવાનો સમજવાનો મળે. આમાંથી એક એવો છે. આપણે અહીંયા પી અને ક્યુ ની કિંમત શોધી છે. તો પી ક્યાં છે બેટા? અહીં છે. અને આ છે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ ક્યારે કઈ રીતે બને છે? 11. જેમ આ આવૃત્તિ હોય 11, 12, 10, તો સંચય આવૃત્તિ એટલે CF કઈ રીતે બનશે? 11 ને 11 લખો છો, પછી 11 અને 12, 11 વત્તા 12 કરશો તો આ આવશે 23. 2 ને 1 3 ને 23, એટલે પી ની કિંમત કેટલી? તો એવી રીતે પી ની કિંમત નીકળશે. તો બેટા આ જો ધ્યાન રાખજો, આને પ્લસ કરશો તો આ મળશે. તો ધ્યાન રાખો કઈ રીતે સોલ્વ થશે પી. એટલે 11 વત્તા 12 બરાબર શું આવશે? પી. કેમ? આ બે ને સરવાળો કરીને આ કિંમત આવે છે એટલે. તો આ બે ને સરવાળો કરશો તો શું મળશે બેટા? 23. 2 ને 1 3, 1 ને 1 2, એટલે પી. તો પી ની કિંમત કેટલી આવી ગઈ? 23. ક્લિયર? નેક્સ્ટ દાખલા. ચલો આપણને ક્યુ શોધવા છે. તો ક્યુ કઈ રીતે મળશે? આ વત્તા આ. જો એવી રીતે આ વત્તા આ બરાબર આ, એટલે 33 વત્તા ક્યુ બરાબર 46. એટલે મસ્ત મજાના દાખલા છે, એક્ઝામમાં આવે નહીં આવે ડઝન્ટ મેટર. ધ્યાન રાખજો. ઓકે, સંખ્યા પાસે જશે એટલે ક્યુ ત્યાં ને ત્યાં જ રહેશે બેટા. એટલે 46 માઇનસ 33. શું? 46 માઇનસ 33. ક્યુ બરાબર 6 માંથી 3 જશે 3, 4 માંથી 3 જશે 1. ઓકે, આ બે જવાબ છે, એટલે ધ્યાનથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ચલો છેલ્લો દાખલો 10મો. ક્વેશ્ચન 10 શું કે છે? એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15. L બરાબર શું કે છે? 15. N બરાબર 49 છે બેટા. ઓકે, ને CF બરાબર કેટલા છે? 11. F કેટલા છે? 15. અને H બરાબર 5 હોય છે. છેલ્લે F જ હોય છે. એટલે આપણને શોધવાનું શું કીધું છે? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે M. ઓકે, ધ્યાન રાખજો. તો મધ્યસ્થ માટે આમાંથી કયો સૂત્ર આવશે? આ બધા સૂત્રોથી મળતા કયો સૂત્ર છે? તો તમને યાદ બી હશે કે સર L વત્તા N ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ઓકે, ચલો બધી રકમ મૂકી દઈએ. L એટલે 15 વત્તા N ના છેદમાં 2 એટલે 49 ના છેદમાં 2 માઇનસ CF એટલે 11 છેદમાં F એટલે 15 ગુણ્યા H એટલે 5. 15 વત્તા 49 ને 2 વડે ભાગી દેજો તો શું આવશે બેટા? 24.5. 50 એટલે 50 ના અડધા 25, એટલે એનો અડધો 24.5 માઇનસ 11. ઓકે, અહીં 5 એકુ 5, 45, 15, એટલે છેદમાં શું આવશે બેટા? 5. ચલો અહીં સોલ્વ કરી દઉં છું બેટા. આવશે ZM બરાબર શું? M બરાબર 15 વત્તા 24 માંથી 11 જશે તો આવશે 13.5. 4 માંથી 1 જશે 3, 2 માંથી 1 ગયું 1, ને છેદમાં શું છે બેટા? 5. તો જો M બરાબર આવશે 15 ને. ઓકે, કે પોઈન્ટ ને ભૂલી જાઓ. 135 5 વડે ભાગો. 5 તાલી 5 10. 10 કેટલા બચે? 3 અને 5. 3 અને 5 35. 5 સતમ 35. કેટલા છે? 5 સતમ 35. 1 મિનિટ. ના સોરી. અહીં 3 છે. સોરી, અહીં 3 છે. અહીં પણ 3 આવશે. ઓકે, તો એને ભાગજો. 3 ચોક 12. 3 ચોક 12 એટલે 4 આવ્યો.
13 માંથી 12 જશે 1 અને 5 15 3 પચમ 15 સો m બરાબર 15 ને 4 19 19.5 આપણો જવાબ છે. ઓકે, આ બધા દાખલા સોલ્વ થઈ ગયા છે. સો વિડીયોને કરજો લાઈક, સબસ્ક્રાઇબ. જો તમને ગમતું હોય બેટા પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ ચોક્કસથી કરો. આવનારા સમયમાં આપણે બોર્ડના ચેપ્ટર વાઇઝ અને સેક્શન વાઇઝ ક્વેશ્ચન લાવવાના છે, એટલે તમને એ રહી નહીં જાય. બેલ નોટિફિકેશન જે છે એ ઓન કરી દેજો, તાકી તમને જે બી અહીંયાથી અપલોડ થાય મળી જાય. આપણે ફટાફટ અહીંયાથી અપલોડ કરીએ છીએ, એટલે ધ્યાન રાખજો.